નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો દીવ 24/7 ન્યૂઝ। તો જોઈએ આજના મુખ્ય સમાચાર દીવથી અમારા સંવાદદાતા હિરકાળુભાઈ સાથે। ભગુડાના આંગણે આઈ શ્રી મોગલમાનો 30મો ભવ્ય પરમ ઉત્સવ ઉજવાયો। હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા। મહુવા તાલુકાના પ્રસિદ્ધ શક્તિપીઠ અને લાખો ભક્તોનું આસ્થાનું કેન્દ્ર એવા ભગુડા ગામે આઈ શ્રી મોગલમાના મંદિરનો 30મો ભવ્ય પરમ ઉત્સવ અત્યંત હર્ષો ઉલ્લાસ અને ભક્તિમય વાતાવરણમાં ઉજવાયો હતો। આ પ્રસંગે મંદિરને મનમોહક રોશની અને ફૂલોની ભવ્ય શણગારથી સજાવવામાં આવ્યું હતું, જે ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું। પરમ ઉત્સવ નિમિત્તે વહેલી સવારથી જ મંદિરને વિશેષ પૂજા અર્ચના, હોમ હવન અને માતાજીના અભિષેક જેવા ધાર્મિક વિધિઓનું આયોજન કરવામાં આવ્યું હતું। શ્રદ્ધાળુઓનો જયઘોષથી સમગ્ર ભગુડા ગામે ગુંજી ઉઠ્યું હતું। ભક્તોએ કલાકો સુધી લાઇનમાં ઊભા રહી માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। પરમ ઉત્સવની ઉજવણીના ભાગરૂપે રાત્રે એક ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જાણીતા કલાકારોએ માતાજીની સ્તુતિ, છંદ અને લોકગીતોની રમઝટ બોલાવી હતી। ડાયરામાં ઉપસ્થિત હજારો ભાવિકો ભક્તના રંગે રંગાયા હતા અને મોડી રાત સુધી કાર્યક્રમોનો આનંદ માણ્યો હતો। આ મંગલમય પ્રસંગે ગુજરાતભરમાંથી હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા। ભાવિકો માટે મહાપ્રસાદીની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી। સ્વયંસેવકો અને ટ્રસ્ટ દ્વારા ભીડને જોતા ચુસ્ત સુરક્ષા અને પાર્કિંગ સહિતની વ્યવસ્થાઓ જાળવવામાં આવી હતી, જેથી કોઈને હાલાકી ન ભોગવવી પડે।